કે એ પણ મારા જેલના સાથી મિત્ર હતા। હળદળની ઘટનામાં જ્યારે અમે આંદોલન કર્યું ત્યારે એને સમર્થન આપવા માટે પણ આવેલા। પરંતુ ક્યાંક ને ક્યાંક હું એવું માનું છું કે ખેડૂત નેતા તરીકે કોઈને બનાવવાની કોશિશ થઈ રહી છે। પણ માનીએ કે બાલ મંદિરમાંથી ગ્રેજ્યુએશન પૂરું થાય ત્યાં સુધી સારું અભ્યાસ કરે અને જે ખરેખર ડિગ્રી પ્રાપ્ત કરવી છે ત્યાં સુધી હું ઈચ્છું કે પ્રવીણભાઈ પણ પહોંચે, બીજા કોઈ નેતા પણ પહોંચે। પણ હાલની સ્થિતિ એવી છે કે ખેડૂત નેતા બનવું અથવા ખેડૂતો માટે કઈ લડાઈ લડવી તો એમાં પૂર્ણ અભ્યાસ કરવો જોઈએ। 2-4 મહિના 5 મહિનાના અભ્યાસથી ખેડૂત નેતા બની શકાતું નથી। જાતે કોઈ ટેગ લગાવે ખેડૂત નેતાનો તો એવી રીતે લાગી શકતો નથી। ખેડૂતો માટે હર હંમેશ કામ કરવું પડે ને ત્યારે ખેડૂતોના દિલમાં જગ્યા મળે અને ખેડૂતો પોતાના નેતા તરીકે સ્વીકારે। મારે એને કેવું છે કે મારે બાલ મંદિરમાં જ રહેવું છે, મારે કોલેજમાં નથી જવું ભાઈ, મારે નથી ડિગ્રી લેવી। બાલ મંદિરમાં હોય તો બાલ મંદિરના છોકરાઓ છે એના પેટમાં પાપ ન હોય, એ નિષ્પક્ષ ભાવે લોકો માટે કામ કરતા રહી। મારે તમારી વચ્ચે એવું જ રહેવું છે, બાલ મંદિરનો છોકરો બનીને મારે કોલેજનો છોકરો કે ડિગ્રી નથી લેવું, કારણ કે કોલેજના છોકરા કંટ્રોલમાં નથી રહેતા, પછી ભાગી જાય આડાવડા। એટલે આપણે એ નથી કરવું, આપણે બાલ મંદિરમાં જ રહેવું છે।